અહીંયા પણ ટિકિટ 20 રૂપિયા છે. ચાલો હવે આપણે બીજી જગ્યા પર આવી ગયા છે. અહીંયા બધું આવું જ છે, પુરાતન. અમારા ધ્રુવભાઈ અંદર જવાનું વિચારે છે. જા. શું છે જોઈ લે. શું છે? આ સામે છે વિક્રમ મહેલ. અહીં કેટલાક મહેલ છે, કિલ્લા ઉપર અલગ અલગ ઘણા મહેલ છે. અને આ છે કર્ણ મહેલ. અત્યારે આપણે પેલા કર્ણ મહેલનો વિઝિટ કરીએ. હા, એ તો બધું બતાવ્યું. આ સામેનો છે એ વિક્રમ મહેલ. આ સામે એનું લખેલું છે, તમે વાંચી લેજો. ચાલો, કર્ણ મહેલમાં આપણે ઉપર આવી ગયા છે, પહેલા માળે. ફોટોગ્રાફી કરવી છે? ઓકે, ખાલી રેસ્ટ કરીએ છીએ એમ ને? ઝરૂખો જોઈએ. અચ્છા, ઝરૂખો. આ એક માણસોની મોટી ખરાબ આદત. જ્યાં જોઈને ત્યાં પોતાનું નામ. શું આ નામથી કોઈ એને ઓળખવાનું છે કે પ્રખ્યાત થઈ જવાનું છે? એનો કોઈ મતલબ નથી બનતો આવું લખવાથી. તો જો મહેરબાની કરીને કોઈ આ વિડીયો જોતા હોય તો આવું ક્યાંય ના કરતા. વળી અંદર એન્ટર થવું જ તારે? વળી અંદર જોવા ગયો. કંઈક અંદર રસ્તો જાય છે, ચલો જોઈએ શું છે. કંઈ નહીં, ખાલી ચાલો. ત્યાં પણ કંઈ નહીં હોય. હજી ઉપર છે તો બધું જવું હોય તો અહીંથી ઉપર જાય તો રસીડીએ જાય છે. અમારા ભાઈ ઉપર જોવા માટે જાય છે શું છે શું નહીં. ઉપર શું છે બધું ભાઈ? સબ કુછ દિખતા હે. જા કર્ણ મહેલની પાછળની સાઈડમાં આ રીતે આ કંઈક આવી રીતે નજારો છે. સામે આપણે પાણી માટેનો કુંડ જોઈ શકીએ છીએ. પાણી સંગ્રહ કરવા માટેનું જે તે સમયે વ્યવસ્થા કરેલી હશે. હજી પાણી ભરેલું. સામે એક બિલ્ડિંગ છે, સ્ટ્રક્ચર કંઈક પણ શું છે ખ્યાલ નથી આપણે, પણ જે જર્જરિત હાલતમાં છે અત્યારે બધું. આ બાજુ હજી એક મહેલ છે. હવે એ કયો મહેલ હોય આપણે અંદર જઈને જોશું. ચાલો, હવે આપણે વિક્રમ મહેલમાં એન્ટર થઈ રહ્યા છે. આ બાળકો આવે ને પહેલાં અંદર જઈ આવીએ ને કરી ઓહો કરશે, અવાજ કરી મૂકે છે. ચાલો, આ છે વિક્રમ મહેલનું કંઈ લખેલું, તમે વાંચી લેજો. વિક્રમ મહેલમાં તો એવું કંઈ ખાસ દેખાતું નથી. અહીંયા એક નાનકડો કુંડ બનાવેલો છે, સામે એવું મંદિર જેવું છે. વિક્રમ મહેલમાં તો એવું બધું કંઈ ખાસ જોવા મળી નથી રહ્યું. અહીંયા એક અંદર રૂમ જેવું બનેલું છે, એક રૂમ અહીંયા સામે બનેલો છે. આની પાછળ હજી છે. ચાલો પાછા અહીંથી બહાર નીકળી જઈએ આપણે. અહીં રિનોવેશનનું કામ ચાલુ છે. અહીં લખેલું જ છે, વાંચી લઈએ. આ છે જહાંગીર મહેલ એવમ શારજહાં મહેલ. આ એનો ઇતિહાસ લખેલો છે, વાંચી લેજો. આમાં એટલું બધું કંઈ ખાસ દેખાતું ના, આપણે અંદર નહીં જઈએ. આ બારથી તમને નજારો બતાવી દઈએ કેમ કે અમારી પાસે ટાઈમનો અભાવ છે. અહીંયા થોડુંક અંદર રિનોવેશનનું કામ ચાલુ છે. બાકી હવે હજી તો આમ શેડ દૂર સુધી છે, બાળકો જ્યાંથી આવી રહ્યા છે. અહીંયા પણ પાણીનું સંગ્રહ માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં આગળ આપણે જોયો મસ્ત વ્યવસ્થા કરેલી છે. જો આમ તમે નીચે આરામથી ઉતરીને જઈ શકો. પાણી ભરેલું પણ છે. પહેલાંના જમાનામાં વ્યવસ્થાઓ બધા કિલ્લામાં કરવામાં જ આવતી.
સામે એક અહીંયા બોર્ડ જોયો આપણે જોહરકુંડ લખેલું છે તો હવે સામે દેખાય છે તો ચાલો ત્યાં સુધી જતા આવીએ. ઓલો ઉપર આપણે કુંડ તમને દેખાડ્યો એ આ અંદરના કિલ્લામાં તો અહીંયા એક હજુ બીજો એક કુંડ દેખાય છે. ચાલો ત્યાંની તમને વિઝિટ કરાવીએ. આ છે જોહરકુંડ. આમાં પણ પાણીનો સંગ્રહ કરેલો છે. આ કિલ્લા ઉપર જ્યારે આવા અલગ અલગ ઘણા કુંડ બનેલા છે. આવા કિલ્લામાં અલગ અલગ કુંડ બનેલા છે. એનો મીન એટલે બનાવવામાં આવતા કે જે તે સમયે રાજાઓ એકબીજા ઉપર હુમલા કરતા અને આ કિલ્લો ચારે બાજુથી ઘેરાયેલો હોય તો અહીં જે વસવાટ કરતા હોય ઉપર જે રહેતા હોય એને પાણીની તંગી ના થાય અને જ્યાં સુધી ઓલો રાજા ન જતો રહે અથવા એના પર પરાજય એને વિજય ન મેળવે ત્યાં સુધી આ લોકો અહીં રહી શકે, પાણીની વ્યવસ્થા એને મળી રહે એના માટે આ કુંડની વ્યવસ્થા કરવામાં આવતી. ના એને લહેરી અહીં મારેલો જ છે. જો એ અહીંયા લખેલું જ છે, બોર્ડ છે ત્યાં લખેલું જ છે કે નીચે અહીંયા ટેલિફોન કોન્ટેક્ટમાં પૂછીને જ જવું. જો લો અહીં ભાઈ ફોન કરે જ છે અને નીચે અહીંથી જવા માટે એક જ તરફથી ગાડીઓ આવી શકે છે. એટલો સંકરો રસ્તો છે કેમ કે જો ઉપર અટાણે ગાડી આવે છે અમારી ગાડીને અહીંયા ઊભી રાખી દેવામાં આવેલ છે. આગળથી હશે સાંકડો રસ્તો. હા આગળથી અહીંથી તો છે જ પણ આગળથી સાંકડો રસ્તો હશે જેથી કરીને અમારી ગાડીને સ્ટોપ કરવામાં આવી છે. નીચેથી બધી ગાડીઓ પહેલાં ઉપર આવી જાય પછી આ ગાડીઓ નીચે જવા દે. અમારીને જાય ત્રણ બીજી ગાડીઓ પડી છે બરાબર રાહ જોઈને ઉપરની સાઈડમાં. ચાલો જોઈએ કેવો સાંકડો રસ્તો છે. આ લોકો મનાઈ કરે છે એટલે ના અહીં તો ખાલી આ ઉપર જવા માટેનું આ રીતે નિરાતે અહીંયા અમે ગાડી ક્યાંથી જાય? હા બે ગાડી અહીંથી ન જઈ શકે એટલે આ નીચે જવા માટેના નીકળી તો જાય જો કે કાઢવી હોય તો રસ્તામાં. જો આ બાજુ પણ કેવી કોતરીઓ કરેલી છે, મસ્ત મસ્ત બુદ્ધ ભગવાનના સ્ટ્રક્ચર બનેલા છે. જો મસ્ત બનેલું છે, કોતરણી કામ કરેલી છે અંદર પર્વતો ઉપર. મસ્ત બનેલું છે જો પર્વતો કાપીને બનાવેલું છે. આ રીતે ટ્રાફિક થાય એટલે ઉપર સિંગલ એકને જ જવા દે છે, ઉપરથી નીચે એકને જવા દે છે. ચાલો હવે આપણે ગેટની બરોબર નીકળીએ છીએ કિલ્લાની. હા એટલે તો આ તો એક ગેટ તો બહાર આવી ગયા ને આપણે.